એક જગ્યાએ ટ્રેનની અંદર આંધળો ભિખારી ભીખ માંગવા માટે આમ નીકળ્યો. તો આમ ભીખ માંગતો હતો, દે દો રામ કે નામ પે અલ્લાહ કે નામ પે કુછ દે દો. તો ટ્રેનની અંદર ખબર ને આમ 3 સીટ આવે, 3 બેડ આવે. તો ઉપલી સીટ ઉપર જે બેઠો હતો ને એને દેવાની ઈચ્છા થઈ. તો ભિખારી તો નીચે હતો, એટલે ઉપલા વ્યક્તિએ જે નીચે હતો ને એને રૂપિયો આપ્યો કે તમે એને આપી દો. એટલે નીચે બેઠેલા વ્યક્તિ ઉપલા વ્યક્તિનો રૂપિયો ભિખારીના કટોરામાં નાખ્યો. અવાજ આવ્યો એટલે ભિખારીને થયો કે આણે દાન કર્યું. એટલે ભિખારી જે નીચે બેઠો હતો ને એના સામે આમ ભાવ કરી અને આશીર્વાદ આપ્યા, ભગવાન તમારો રૂડું કરે, તમે ખૂબ સુખી થાવ, વગેરે વગેરે આશીર્વાદ આપ્યા. એટલે હામલી સીટ ઉપર બેઠો હતો ને એને ભિખારીને કીધું, આ વરે કેવો ન્યાય તમારો? એમ કે શું કર્યું? મેં કઈ ખોટું કર્યું? તો કે હા, રૂપિયો ઉપલા વ્યક્તિએ દીધો ને તમે આશીર્વાદ આ નીચલા વ્યક્તિને આપ્યા, આમ કેમ? ત્યારે ભિખારીએ કીધું, ભાઈ હું આંધળો છું પણ મારા આશીર્વાદ આંધળા નથી, એ એના માલિકને ગોતી અને એના સુધી પહોંચી જશે. સમજાય વાત તમને? હું આંધળો છું એટલે મેં કદાચ ભૂલ કરીને આને આશીર્વાદ દીધા, પણ મારા આશીર્વાદ આંધળા નથી, એ તો એના મૂળ માલિકને ગોતીને એના સુધી પહોંચી જ જશે. એટલે આપણે પણ કોઈનું દ્રવ્ય ખાલી લઈ અને એકને દાન કરી દીધું. અને આજે બહુ થાય છે. હા, આજે મોટા મોટા દાનવીર દાતાઓ હોય એ અનીતિ કરી કરી કરીને રૂપિયા કમાય, એમાં તો કેટલાના એ દિલને દુભાવતા હોય છે, કેટલી અનીતિ. એટલે બધા નથી કેતો, હા, પણ ઘણા બધા એવા સમાજની અંદર મોટી નામના મેળવવા, એ મંદિરમાં સત્સંગની અંદર દાતારી કરવા માટે થઈ અને ધંધાની અંદર સાચું ખોટું કરે, અનીતિ કરી અને એ જે કંઈ દ્રવ્ય લે અને પછી ગમે એટલું દાન કરે ને તો એને દાનનું ટકા એકનું ફળ એને ના મળે, એનો જે મૂળ માલિક હોય એને મળે. જેની કમાણીનું એ દ્રવ્ય છે એની પાસે એનો ફળ ચાલ્યો જશે. તો આ દાન કરનારાને શું મળશે? પાપ મળશે. શું કે એક તો ચોરી કરીને પાછું ચોરીનું દ્રવ્ય દેવને અર્પણ કર્યું, એટલે એને તો ડબલ નુકસાન થશે. માટે ક્યારે પણ આમ મોટા થવામાં, એ દાતા બનવા માટે પણ, નહીતર માણસને આમ સમાજમાં એક ઇજ્જત કમાવા માટે, આબરૂદાર થવા માટે, સત્સંગની અંદર આગળ પડતા દાની થવા માટે થઈ અને દાન કરવાની ઈચ્છા થાય. દાન કરવું તો રૂપિયો તો ખપે ને, તો શું કરે? ભાઈ ધંધામાં આડોરો કરે ને, ઉ કરે ને, તે કરે ને, એમ કરીને કમાણી કરી અને જો રૂપિયા કમાય અને દાન ધર્મને અર્થે વાપરે, ઉત્સવ સમયામાં એ વાવા કરાવે, એનાથી તો બહુ ભયંકર જીવને નુકસાન થાય છે. માટે એવું કર્મ ક્યારે પણ કરવું જોઈએ નહીં. બહુ ધ્યાન રાખવું પડે. અને એમાંય ગ્રસ્તાશ્રમીઓને તમે એક પ્રવૃત્તિ માર્ગમાં છો, ધંધા વ્યવસાય કરો છો, ત્યારે આ બાબત બહુ સમજવા જેવી છે. ધ્યાન રાખવું જોઈએ કે આપણા દ્રવ્યમાં કે અનીતિનું, ચોરીનું દ્રવ્ય તો નથી આવી જતો ને. થોડોક પણ મિત્રો ચોરીનું દ્રવ્ય આવી જશે ને આપણો ભૂખા કાઢી નાખશે. એને કોઈ પચાવી શકતું નથી. આપણા હકના રૂપિયા ગમે એટલા હશે ને આપણે પચાવી શકશું, પણ પારકું નાણું એવું છે કે એને કોઈ પચાવી ન શકે. અરે આપણા સંતો તો એમ કેવો, તમે પાણા ખાશો ને, પાણા સ્ટોન, ઈ પચાવી શકશો, પણ પારકી એક પાઈ આવી જશે ને, એક પાઈ, એક પેની, તો એ પણ તમે પચાવી શકવાના નથી. આપણામાં નહીં પચે. ભગવાન એવું ગોઠવ્યું જ નથી કે આપણે પારકું દ્રવ્ય પચાવી શકીએ. સમજ્યા ને? ઘણી વખત એવા પ્રસંગો અમારા સંતો સુધી આવતા હોય, એ મોટા માણસ કહેવાતા હોય સત્સંગમાં, સમાજમાં, બધી રીતે, પણ એની પાસે જે માણસો કામ કરતા હોય ને, બચારા મજૂર વર્ગ, એમ્પ્લોયસ, એ ગરીબ પરિસ્થિતિના હોય, રાત દિવસ મહેનત કરતા હોય ને, તો એ શેઠ સાહેબ એને પૂરતા પગાર ના આપતા હોય, અથવા તો જેટલું દીધાનું કીધું એમાંથી પણ કંજુસાઈ કરીને એના હકનું રાખી લેતા હોય. એક જાણો મળ્યો તો, એ કે સ્વામી મારા 40,000 રૂપિયા શેઠે રાખી લીધા. વેલા શું કરવાનું? અમે રાત દિવસ ઈમાનદારી પૂર્વક મહેનત કરી છે, પણ શેઠે 40,000 રૂપિયા રાખી લીધા. હવે તમે કંઈક નરનાળદેવને પ્રાર્થના કરો કે ઈ મારા રૂપિયા પાછા દે. તો એનું દિલ કેટલું દુભાતું હોય ને, એ પછી શેઠ 40,000 થી વાવા કરાવે ને મોટું દાન ધર્મ કરે તો એને કઈ ફળની પ્રાપ્તિ ન થઈ. કદાચ 40,000 દેશે ને તો એ આને મળશે, પણ ઓલા શેઠને તો શું મળવાનું હોય? પાપ જ મળશે. એટલે ક્યારે પણ આપણે આવી રીતે અણહકનું હોય એ આપણે લઈ ન લેવું જોઈએ, કોઈને દુભાવવા ન જોઈએ. બહુ જ ધંધામાં આપણે સાવધાની રાખવી જોઈએ. આપણો 1 રૂપિયો ચાલ્યો જશે ને તો એ કઈ નુકસાન નથી, માત્ર 1 રૂપિયાનું નુકસાન. પણ 1 રૂપિયો જો અણહકનો આવી ગયો ને તો આપણે કરોડો રૂપિયાનું નુકસાન કરશે. કારણ કે અન્યાયનો 1 રૂપિયો હોય ને
આપણા અનેક રૂપિયા લઈને જાય છે. અણહકનું આવતું મીઠું લાગે, ખબર તમને, કારણ કે મહેનત વગર આવે ને, પરસેવો પાડવો ન પડે, એમને સીધે સીધું આવે એવું મીઠું લાગે ને, આને દો એમ. આવા દો, પણ અણહકનો 1 રૂપિયો આપણા 11 રૂપિયા લઈને જાય. આ એક સત્ય હકીકત છે એમ. એટલે ક્યારે પણ આપણે અણહકનું લેવું જોઈએ નહીં.